નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર છે। જો તમને પૈસાની જરૂર હોય તો તમે હવે તરત જ મેળવી શકશો, તેમની વધુ રાહ જોવી પડશે નહીં। જોકે આ સુવિધા માત્ર કિસાન ક્રેડિટ કાર્ડ ધારકોને જ મળશે। કૃષિ મંત્રાલય ખેડૂતોને રાહત આપવાની તૈયારી કરી રહ્યું છે। કૃષિ મંત્રાલયે આ માટે એક સમિતિ બનાવવાનું નક્કી કર્યું છે। મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં લગભગ 8 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવામાં આવ્યા છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ સતત વધતો જઈ રહ્યો છે, ત્યારે ખાસ કરીને તેને ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગણી ઊભી થઈ રહી છે। જ્યારે ભાજપ પક્ષ હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં ન આવતા ક્ષત્રિય સમાજના રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં પરસોત્તમ રૂપાલાનું પૂતળું દહન કરવામાં આવ્યું હતું અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને તાત્કાલિક તેની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યા બન્યું વિશ્વની ધાર્મિક રાજધાની। ખાલી 48 દિવસમાં 1 કરોડથી વધારે લોકોએ દર્શન કર્યા છે। ભગવાન રામલલ્લાના ભવ્ય મંદિરમાં વિરાજમાન થયા બાદ અયોધ્યાનો જૂનો વૈભવ પાછો આવી રહ્યો છે। ત્રેતાની અયોધ્યાની પરિકલ્પના સાકાર થતી દેખાઈ રહી છે અને દેશ અને દુનિયામાં રામ ભક્તો રામનગરીમાં હાલમાં મોટી સંખ્યા પહોંચી રહ્યા છે। રામ મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર દરરોજ લગભગ 1.5 થી 2 લાખ લોકો રામલલ્લાના દર્શન કરી રહ્યા છે। રજાના દિવસોમાં આ આંકડાઓ ડબલ થઈ જાય છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે આગામી 12 થી 18 એપ્રિલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। હવામાન બદલાવ અંગે વધુ એક આગાહી કરતાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં 7 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ સર્જાશે, જ્યારે 9 એપ્રિલથી મહત્તમ ઉષ્ણતા તાપમાનમાં વધારો પણ થશે। જોકે 12 થી 18 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને મધ્ય ગુજરાત વિસ્તારોમાં માવઠું થશે, તો બીજી તરફ ઉત્તર સૌરાષ્ટ્ર સહિત કચ્છ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ભારે પવન ફૂંકાશે।